મારું નામ મોનાલી છે. હું દેખાવમાં ખૂબ જ સુંદર અને યુવાન છું. અમારા 5 લોકોનું પરિવાર છે, હું, મારા પતિ, મારા સાસુ, સસરા અને મારા દિયર સૌરભ. મારા પતિની નોકરીને કારણે અમે બંને બીજા શહેરમાં અલગ રહીએ છીએ. મારા પતિ તેમના ઓફિસના કામ માટે 1 અઠવાડિયા માટે બહાર ગયા હતા. ત્યારે એક દિવસ અચાનક મારી સાસુનો ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે, મોનાલી, થોડા દિવસો માટે સૌરભ કોઈ કામથી તારી પાસે આવી રહ્યો છે. તે થોડા દિવસ રોકાશે. તું તેનું પૂરું ધ્યાન રાખજે. જોજે, મને કોઈ પણ ફરિયાદની તક ન મળવી જોઈએ. તે જે કહે તે તું કરજે. મેં કહ્યું, ઠીક છે, તમે કહેશો તેમ જ હું કરીશ. બીજા જ દિવસે હું સવારે ઉઠી કે તરત જ દરવાજાની બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે મારો દિયર સૌરભ ઊભો હતો. મેં તેને અંદર આવવા કહ્યું. તે અંદર આવ્યો અને બોલ્યો, ભાભી, મારે 3-4 દિવસ રોકાવું છે, તમને કોઈ પરેશાની તો નહીં થાય ને? મેં કહ્યું, કેવી વાત કરે છે? આ તો તારું પણ ઘર છે. સૌરભ દેખાવમાં ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ હતો. થોડો સમય તો હું તેને જોતી જ રહી ગઈ. પછી મેં કહ્યું, તું પહેલાં નાસ્તો કરી લે. સૌરભે કહ્યું, ના ભાભી, પહેલાં મારે નહાવું છે. નહાઈને જ હું કંઈક ખાઈશ. મેં કહ્યું, ઠીક છે. સૌરભ નહાવા માટે બાથરૂમમાં ગયો. હું રસોડામાં નાસ્તો બનાવવા લાગી. ત્યારે મને સૌરભનો અવાજ સંભળાયો, ભાભી, હું તો ટોવેલ બહાર જ ભૂલી ગયો. પ્લીઝ મારો ટોવેલ લાવી આપો. હું જેવી ટોવેલ આપવા ગઈ તો હોલમાંથી મેં સૌરભને જોયો અને જોતી જ રહી ગઈ. તેને જોઈને હું ચોંકી ગઈ. મેં ખચકાતા તેને અવાજ આપ્યો. તેણે ટોવેલ લીધો. પછી હું ઝડપથી રસોડામાં આવી ગઈ અને કામ કરવા લાગી. અચાનક સૌરભ મારી પાછળ આવ્યો અને બોલ્યો, ભાભી. હું તરત તેની તરફ ફરી અને તે મને જોવા લાગ્યો, કહેવા લાગ્યો, ભાભી, હું ચા નથી પીતો. મારે દૂધ પીવું છે. શું દૂધ પીવડાવીશ? મેં કહ્યું, હા, કેમ નહીં? તે કહેવા લાગ્યો, ભાભી, મને ઠંડુ દૂધ પસંદ છે. તે મારી તરફ સ્મિત કરીને જોવા લાગ્યો. મેં પણ સ્મિત કર્યું. નાસ્તો કર્યા પછી સૌરભ તેના કામ માટે બહાર ગયો. હું ઘરના કામમાં પરોવાઈ ગઈ, પણ મારું ધ્યાન સૌરભ તરફ જ હતું, કારણ કે મારા પતિને બહાર ગયાને ઘણા દિવસો થઈ ગયા હતા અને મને પણ એકલતા અનુભવાતી હતી. સાંજ પડી અને સૌરભ પાછો આવ્યો. અમે સાથે જમ્યા. અડધી રાત્રે મને ખૂબ તરસ લાગી, એટલે હું રસોડામાં ગઈ અને પાણી પીધું. પાછા આવતી વખતે મેં જોયું કે સૌરભના રૂમમાં હજુ પણ લાઇટ ચાલુ હતી. મેં વિચાર્યું કે રાતના 1 વાગ્યા સુધી લાઇટ કેમ ચાલુ છે? હું તેના રૂમ પાસે ગઈ તો દરવાજો ખુલ્લો હતો. અંદર ગઈ તો તે ફોન પર હોલિવૂડ મૂવી જોઈ રહ્યો હતો. તેનો અવાજ ખૂબ મોટો હતો. મેં પાછળથી અવાજ આપ્યો તો તે ચોંકી ગયો અને બેડ પર બેસી ગયો. અરે ભાભી, તમે અહીં? મેં પૂછ્યું, તારા રૂમની લાઇટ કેમ ચાલુ છે અને તું હજુ સુધી સૂઈ કેમ નથી ગયો? તે કહેવા લાગ્યો, ભાભી, મને ઊંઘ નથી આવતી હતી, એટલે મૂવી જોવા લાગ્યો. પણ તમે આ અડધી રાત્રે અહીં શું કરો છો? મેં કહ્યું, મને પણ તારી જેમ ઊંઘ નહોતી આવતી. હું પાણી પીવા આવી હતી, તો લાઇટ જોઈને તારું પૂછવા આવી કે તારે કોઈ વસ્તુની જરૂર તો નથી ને? ત્યારે તે કહેવા લાગ્યો, ભાભી, જો તમને પણ ઊંઘ નથી આવતી તો ચાલો સાથે મૂવી જોઈએ. તે મને પાસે બેસવા માટે બોલાવ્યો. હું તેની પાસે બેઠી. ફોન પર એક રોમેન્ટિક સીન આવ્યો અને મને કંઈક અહેસાસ થવા લાગ્યો. મેં નજર હટાવી લીધી, પણ થોડીવાર પછી ફરી જોવા લાગી. સૌરભને ખબર પડી ગઈ હતી. તેણે ફોન મારી સામે મૂક્યો અને કહ્યું, શું તમને મૂવી જોવી છે? મેં કહ્યું, ના, પણ તે આગ્રહ કરવા લાગ્યો. પછી તેણે ફોન મારા હાથમાં આપ્યો અને કહ્યું, ભાભી, મૂવી હોલિવૂડ છે, શું તમને ગમે છે? મેં કહ્યું, હા, ગમે તો છે. તેણે કહ્યું, તો પછી ખુલીને જોને, શરમાવાની શું જરૂર છે? પછી તેણે મૂવી ટીવી પર ચાલુ કરી દીધી. ફિલ્મ દરમિયાન અચાનક સૌરભે પોતાનો હાથ મારી કમર પર મૂક્યો. મને જાણે વીજળીનો કરંટ લાગ્યો. મેં તેનો હાથ હટાવવા પ્રયત્ન કર્યો. તેણે પૂછ્યું, શું થયું ભાભી? મેં કહ્યું, કંઈ નહીં. પછી તેને ઠંડુ પીવાની ઈચ્છા થઈ. મેં પૂછ્યું, જ્યુસ લાવું? તો તેણે મને ઉપરથી નીચે સુધી જોયું અને કહ્યું, દૂધ પીવું છે, દૂધ પીવડાવી દો. હું રસોડામાં દૂધ લેવા ગઈ અને પાછી આવી. દૂધ આપતી વખતે ગ્લાસ તેના હાથમાંથી છૂટીને કપડાં પર પડી ગયો.
મને લાગ્યું કે તેણે જાણી જોઈને કર્યું છે. તેણે કહ્યું, ભાભી, હું ચેન્જ કરીને આવું છું. ટીવી પર ફરી એક રોમેન્ટિક સીન આવ્યો. હું શરમથી લાલ થઈ ગઈ અને રૂમમાંથી નીકળવા લાગી. જેવી હું જવા લાગી, સૌરભે મારો હાથ પકડી મને પોતાની બાહોમાં જકડી લીધી. મેં કહ્યું, સૌરભ પ્લીઝ, મને છોડી દે. આ ખોટું છે. તે બોલ્યો, ભાભી, આમાં શું ખોટું છે? માએ પણ તો કહ્યું છે કે મારું ધ્યાન રાખજે અને હું જે કહું તે કરજે. તેણે કહ્યું, આ સાબિત કરે છે કે તમે મારા પ્રેમમાં છો. તમે હંમેશા મને અલગ નજરે જુઓ છો. પ્રેમમાં બધું જ વાજબી છે. જો તમને પ્રેમ ન હોય તો તમે અત્યારે જ આ રૂમમાંથી બહાર જઈ શકો છો. હું કોઈ જબરદસ્તી નહીં કરું. હું એક ક્ષણ માટે વિચારમાં પડી ગઈ. સત્ય એ હતું કે હું ખરેખર તેના તરફ આકર્ષાઈ હતી. મારો પતિ દૂર હતો અને હું આ એકલતાથી કંટાળી ગઈ હતી. મારો અંતરાત્મા અને મન કંઈ વિચારી શકતા નહોતા. છેવટે હું હારી ગઈ. મને આ એકલતા દૂર કરવાનો બીજો કોઈ રસ્તો દેખાયો નહીં. સૌરભ મારી સામે ઉત્સુકતાથી મારા નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો. હું મારા દિલના હાથે મજબૂર થઈ ગઈ હતી, તેથી મેં સ્મિત કર્યું.